ખાસ કરીને 8 થી 1.5 વર્ષ પહેલા એક નકલી પીએસઆઈ ઉમેદવાર મયુર તડવી, જેની આપણે સૌપ્રથમ જેનો ઘટસ્ફોટ કર્યો હતો, ત્યારબાદ ગુજરાતભરમાંથી અલગ અલગ નકલી કાંડ એ સામે આવ્યા, જેમાં નકલી પીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ, નકલી વહીવટદારો, નકલી ધારાસભ્યના પીએ અને નકલી ટોલ નાકા. આ જે નકલી છે એ હજી સુધી બંધ જ નથી. જોવા જઈએ તો દરેક વખતે એક બાબત અમારી સામે આવતી હોય છે કે યુવરાજસિંહ આ તમામ જે બાબતો છે એ પ્રેસ કોન્ફરન્સ કરીને જ અમારી સામે મૂકે છે. શા માટે પોલીસ ફરિયાદ નથી કરતા? તો અમે જે આજે જે વાત મૂકવા જઈ રહ્યા છીએ એની અમે અગાઉ ફરિયાદ કરી ચૂક્યા છીએ, અરજી આપી ચૂક્યા છીએ, અને જે ઘટનાનું સ્થળ હતું એ ઘટનાનું સ્થળ બનાસકાંઠાનું દિયોદર હતું. એ બનાસકાંઠાના દિયોદરમાં તેની પોલીસ કચેરી, એમના પીએસઆઈ, એમના પીઆઈ, એમના ડીવાયએસપી, એમના એસપી અક્ષરેજ મકવાણા સુધી અમે આ ફરિયાદ આપી ચૂક્યા છીએ, અને રેન્જ આઈજી છે તો રેન્જ આઈજીને પણ ફરિયાદ આપી ચૂક્યા છીએ. પણ અમારી ફરિયાદ એ ચોપડે નોંધવામાં આવતી નથી. એટલા માટે આજે અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારને ઝંઝોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે જેની જે વાત અમે કરવા જઈ રહ્યા છીએ તેમાં જે બે વ્યક્તિઓ છે એ બે વ્યક્તિઓ, એકનું નામ છે કેતનકુમાર શાહ અને બીજાનું નામ છે રણજીતભાઈ ઓડ, જે મૂળ દિયોદરના વતની છે, અને એ દિયોદરમાં ખાસ કરીને એ સરકારી ભરતીઓમાં લગાડવા માટેનું એક નેક્સસ ચલાવી રહ્યા છે, એક સ્કેમ એ ચલાવી રહ્યા છે. કેટલું સાચું કેટલું ખોટું એ અમે નથી જાણતા, પણ આ પોતાના કહેવા પ્રમાણે એ લોકો, એટલે કે ખાસ કરીને જે કેતનકુમાર શાહ છે એ દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબના સગા છે એવું કહે છે, અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એમની સાથે એમનો ગરબો છે, CR પાટીલ સાથે એમનું ઉઠવા બેસવાનું છે, અને ક્યારેય પણ કોઈ પણ ઉમેદવાર એમની પાસે જાય છે એટલે એમની સાથેના સોશિયલ મીડિયાના ફોટા, એમની સાથે થયેલી વાતચીતો એ એમને દેખાડતા રહેશે, અને એમને ઝાંસામાં, એટલે કે જે ઉમેદવાર એમની પાસે આવે છે એમને ઝાંસામાં ફસાવવાનો પ્રયાસ પણ કરે છે. અને ઘણી વખત અલગ અલગ જ્યારે અમે એના સોશિયલ મીડિયા તપાસી રહ્યા હતા ત્યારે એક બાબત એ પણ સામે આવી કે વર્તમાન દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણની જે અલગ અલગ જનસભાઓ થતી હોય તો એમાં પણ એ ક્યાંક ને ક્યાંક હેન્ડલિંગ કરતા અમને જોવા મળ્યા છે. અમને એના સ્થાનિક જે વ્યક્તિઓ હોય એની પાસેથી પણ ઘણી બધી માહિતીઓ મળી છે. આજે જોવા જઈએ તો સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરી આપવું, ત્યારબાદ એ સીધા જ જે નિમણૂક પત્ર હોય એ નિમણૂક પત્ર આપી રહ્યા છે. ત્યારબાદ એક ગુજરાત સરકારની જે સરકારી પરીક્ષાઓ છે એમાં ડમી ઉમેદવાર બેસાડવાનું પણ ષડયંત્ર કરી રહ્યા છે, અને ફક્ત ગુજરાતની જ ભરતીઓમાં નહીં, એ જે કેન્દ્ર સરકારની જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે ભરતી હોય એમાં પણ કૌભાંડ કરી અને ઉમેદવારોને લગાડવાનું કાર્ય એ કરી રહ્યા છે એવો એમનો દાવો છે. અને એ જે દાવો છે એના આધાર પુરાવા, ખાસ કરીને એમના ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપ ચેટ એ અમારી પાસે ઉપલબ્ધ છે. અને જે ભરતીઓમાં એને કહી શકાય જે કથિત રીતે જે નામો આપ્યા છે એ નામો આજે અમે જાહેર નથી કરતા, પરંતુ એમના દાવા પ્રમાણે કેતન શાહ અને રણજીતભાઈ ઓડ એમના દાવા પ્રમાણે એને 2021માં લેવાયેલી પીએસઆઈ એએસઆઈ ની ભરતીમાં જે એએસઆઈ તરીકે હાલમાં જે ટ્રેનિંગ કરી રહ્યા છે એમાં એક મહિલા ઉમેદવારને લગાડેલા છે એવો એમનો દાવો છે. અને વોટ્સઅપ ચેટ દરમિયાન એમને કબૂલ્યું પણ છે કે આ વ્યક્તિને અમે લગાડ્યા છે. હવે ત્યારબાદ એને અલગ અલગ જે પોલીસ વિભાગની જે ભરતીઓ થઈ એમાં પણ એમનો એક દાવો છે કે આ જે ગુજરાત પોલીસની જે ભરતી છે એમાં પણ એમને સેટિંગ પાડ્યા છે. આ દાવો કેટલો સાચો કે કેટલો ખોટો એ બાબતે અમે સ્પષ્ટતા નથી કરતા, કેમ કે તપાસનો વિષય છે, અને એના માટે અમે ઓલરેડી સરકારને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ જે બીજી જે ભરતી છે
તેમાં એક ઉમેદવારનું નામ લઈ અને એમનું કહી રહ્યા છે કે સબ ઓડિટર 2021 10 ઓક્ટોબરના રોજ જે પરીક્ષા લેવાની એમાં પેપર ફોડી અને આ ભાઈએ એમનું સેટિંગ કરાવેલ છે અને હાલમાં એ વ્યક્તિ સબ ઓડિટર તરીકે એ ફરજ પણ બજાવી રહ્યા છે. ત્યારબાદ એ ભાઈનો જે ત્રીજો દાવો છે કે ભાઈ એમને જે આરોગ્ય વિભાગની ભરતીમાં MPHW જે આવે છે એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમાં એમને ડમી ઉમેદવાર એટલે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય એને જે ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે બેસાડેલો છે, જે ભાવનગરનું જે સૌથી મોટું ડમીકાંડ બહાર આવ્યું હતું એ જ પ્રકારે આમાં એમને ડમી ઉમેદવાર તરીકે એક વિદ્યાર્થીને બેસાડેલો છે. ત્યારબાદ કેન્દ્ર સરકારની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની જે ભરતી છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતીમાં પણ એમને 14 જેટલા લોકોને એમના કહેવા પ્રમાણે 14 જેટલા લોકોને નોકરી આપી છે. એમનો ઓડિયો, એમની સાથે થયેલી વોટ્સઅપ ચેટ એ અમારી પાસે ઉપલબ્ધ છે. પછી અમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની તો તપાસ કરી, કારણ કે કેન્દ્ર સરકારની ભરતી હતી એટલે અમદાવાદ ખાતે આવેલી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિસ છે ત્યાં અમે તપાસ કરી તો આ જે બાબત છે એ ફરજી સાબિત થઈ કે આ જે લેટર ઇસ્યુ કરવામાં આવેલો છે એમાં ટેમ્પરિંગ કરી, જે ખોટા સ્ટેમ્પો વાપરી અને ગવર્મેન્ટ વેબસાઇટની હુબહુ એક બીજી વેબસાઇટ ઊભી કરી અને આ ભાઈએ એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરેલું હોય એ પ્રકારની માહિતી એ અમારી પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ જોવા જઈએ તો આ ભાઈના કહેવા પ્રમાણે અને દાવા પ્રમાણે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની જે રિસર્ચ ઓફિસરની જે ભરતી હતી એ રિસર્ચ ઓફિસરની ભરતીમાં એમને 25 લાખ રૂપિયા દઈ અને એક ભાઈને લગાડ્યા છે એવું એમના વોટ્સઅપ ચેટમાં એ કબૂલે છે અને કહી શકાય કે એના જે નંબર અને એની જે આન્સર કી એ બધું જ એ વ્યક્તિ અગાઉથી ફોરવર્ડ પણ કરે છે કે આ વ્યક્તિઓને અમે લગાડ્યા છે. એટલે આ પ્રકારની જ્યારે માહિતી અમારી સમક્ષ આવી ત્યારે એક કહી શકાય કે ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જે પોતાની બદનામી થતી હોવાને કારણે એ ક્યારેય કોઈ વ્યક્તિ સામે ન આવ્યા, એટલે પોતપોતાના જે પૈસાઓ હતા એ પૈસાઓ જતા કરવા માટે પણ એ લોકો તૈયાર છે, એટલે કે સામે આવવા માટે તૈયાર નથી. પણ અમે જ્યારે સ્થાનિક વિસ્તારમાં ગયા ત્યારે રૂબરૂ પૂછપરછ કરતા જે આમાં ભોગ ઉમેદવારો બન્યા છે અને જે સામે આવીને કરી રહ્યા છે એવા 14 ઉમેદવારો અમને મળ્યા છે કે જે એવું કહી રહ્યા છે કે ભાઈ આ ભાઈ અમારા 100 ભરતીમાં લગાડવા માટે આટલા પૈસા લીધા છે. કોઈએ 5 લાખ આપ્યા છે, કોઈએ 10 લાખ આપ્યા છે, કોઈએ 14 લાખ આપ્યા છે. એટલે આ પ્રકારનો વહીવટ એમાં થયો છે. કોઈના પૈસા પાછા પણ મળ્યા છે, કોઈના તો હજી સુધી મળ્યા જ નથી. જેના પૈસા મળ્યા નથી અને જેને જે અરજી કરી છે તો એમાં જોવા જઈએ તો જે અરજદાર આજે અમારી સમક્ષ આજે ઉપસ્થિત થયા એમાં જેને ખરેખર સરકારી નોકરી આપવાની લાલચ આપવામાં આવી અને એને સૌપ્રથમ પોલીસ સ્ટેશન દિયોદર એ દિયોદર ખાતે લેખિતમાં અરજી કરેલી છે અને અરજદાર શ્રી છે ગોવિંદજી શંભુજી અને એ અરજદાર શ્રી મારા જમણી સાઈડ જે બેઠા એ અરજદાર શ્રી છે અને જે સામેવાળા પક્ષે જેને પૈસાનું ઉઘરાણું કર્યું છે, જેને એવું કહેવામાં આવ્યું હતું કે તને PSI તરીકે લગાડવામાં આવશે ત્યારે 35 લાખ રૂપિયા દેવાના છે, એટલે એક સરકારી નોકરીની લાલચમાં એક વ્યક્તિ ફસાય છે અને ક્યાંક ને ક્યાંક એની સાથે ઠગાઈ કરવામાં આવી એવું એ જ્યારે જાણે છે ત્યારે એ ઠગ બનનાર ઉમેદવાર એ પોલીસ સમક્ષ ફરિયાદ લખવા માટે આવી છે અને એની ફરિયાદ લેવામાં નથી આવતી. 3 જગ્યાએ એ PSI ને પણ આપે છે, DYSP ને પણ આપે છે અને તેને ઉપસ્થિત SP જે અક્ષરાજ મકવાણા છે એમને પણ આપે છે, પરંતુ એની ફરિયાદ લખવામાં નથી આવતી. શા માટે લખવામાં નથી આવતી એ તપાસનો વિષય છે. કેમ કે આ વ્યક્તિની જો વગની વાત કરવામાં આવે તો ખૂબ વગદાર છે એટલા માટે નથી લખવામાં આવતી કે પછી અન્ય કોઈ રીતે દાળમાં કશું કંઈક કાળું છે, એ હવે આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ ફરિયાદ ન લખાતા કોર્ટ સમક્ષ અમે CRPC અંતર્ગત 156 અંતર્ગત આ ફરિયાદ એ કોર્ટ સમક્ષ અમારા દ્વારા દાખલ કરવામાં આવેલી છે અને આ જે ફરિયાદ છે એની કોપી પણ હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ જે મિત્રો છે એમને સોંપી રહ્યો છું. હવે આ જે બાબત જે તમે તમારી સામે મૂકી એમાં એ વ્યક્તિ અસલી જે અમિત શાહ ગૃહમંત્રી છે, હવે એના નામે ચરી ખાય છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના નામે ચરી ખાય છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી આમાં સંજ્ઞાન લઈ અને જે તે વ્યક્તિઓ જે તે એના નામે ચરી ખાતા અથવા તો એના કોઈ હોદ્દેદાર
આ રીતે જો નેક્સસ ચલાવતા હોય તો હું એ વિનંતી કરું છું વિદ્યાર્થી આગેવાન તરીકે કે ભારતીય જનતા પાર્ટી આમાં સંજ્ઞાન લે અને કોઈ પણ વ્યક્તિ આ રીતે એના નામે જો પૈસા ઉઘરાવતા હોય તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ આમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ અને એ ફરિયાદમાં જે પણ આરોપી હોય એ આરોપીને સજામાં એને ક્યાંક ને ક્યાંક ભાગીદારી પણ નિભાવવી જોઈએ. હવે જે ભોગ બનનાર વ્યક્તિ છે, હવે એમાં અસંખ્ય વ્યક્તિઓ અમારી પાસે છે જેને ઓફ ધ કેમેરા અમને ઘણું બધું કહ્યું છે. પૈસાના જે વહીવટમાં જે એને પૈસા આપ્યા છે તો સામે વ્યક્તિએ એને ચેક આપ્યા છે, એ ચેકની કોપી પણ અમારી પાસે છે. અરજદારે 5 લાખ રૂપિયા આપ્યા છે તો અરજદારની 5 લાખ રૂપિયાની ચેકની કોપી પણ અમારી પાસે ઉપલબ્ધ છે. જે જગ્યાએ વહીવટ થયો એટલે કે અમદાવાદના ગોતા બ્રિજ ખાતે જ્યારે વહીવટ થયો ત્યારે એની પણ સાબિતી અમારી પાસે ઉપલબ્ધ છે. અને જે વ્યક્તિઓએ આમાં ઠગવાનું કામ કર્યું છે એના વિરુદ્ધ અમે ફરિયાદ દેવા માટે પણ ગયા છીએ. એની અરજી પણ અમારી પાસે ઉપલબ્ધ છે. અને કહેવાતા આ કથિત જે ગૃહમંત્રીના સગાની વાત કરી રહ્યા છે એ લોકો ફ્રોડ સર્ટિફિકેટ જે 12મી યુનિવર્સિટી રાજસ્થાન ઓપીજીએસ હોય કે હિમાલયા યુનિવર્સિટી હોય તેમાં એ ફ્રોડ સર્ટિફિકેટના પણ એવા બધા ઘણા બધા કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. અને એક કથિત રીતે એક કૌભાંડની જો વાત કરું તો એ વ્યક્તિઓ દાવો કરે છે કે ભાઈ ડેરીમાં જો તમારે લાગવું હોય એટલે કે સહકારી સંસ્થાનોમાં જો લાગવું હોય તો પણ અમે લગાડી દઈએ છીએ. એટલે આ પ્રકારની જે વાતચીત છે એ અમના દ્વારા કરવામાં આવી છે. અમે એટલું કહીએ છીએ કે આ ફક્ત ઠગાઈ નો જ ગુનો નથી, કેમ કે આમાં સરકારી જે દસ્તાવેજો છે સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરવામાં આવ્યા છે. એટલે 465 અંતર્ગત આમાં સરકારી દસ્તાવેજને ટેમ્પરિંગ કરવા, બોગસ સ્ટેમ્પ પેપરો બનાવવા, ત્યારબાદ અને જે પણ લોકો નકલી કૌભાંડો ચલાવે છે એ નકલી કૌભાંડ પોતાની ઓળખાણ એ હકદાર વ્યક્તિઓ સાથે કહી રહ્યા છે તો એ પણ એક ગુનો જ છે આઈપીસી અંતર્ગત. તો એના ઉપર પણ સજા થવી જોઈએ. અને પોલીસ શા માટે ચૂપ છે એ સૌથી મોટો બરો ગંભીર સવાલ છે કે પોલીસ સમક્ષ આજે અરજદાર જાય છે 3 થી 4 વખત જાય છે છતાં પણ એની અરજી એ ખુદ જે બનાસકાંઠાના એસપી છે અક્ષયરાજ મકવાણા એમની પાસે પણ વિનંતી કરે છે તમારી એફઆઈઆર દાખલ કરો તો એફઆઈઆર શા માટે દાખલ કરવામાં નથી આવતી? એક મુખ્ય અને ગંભીર પ્રશ્ન છે. એ વ્યક્તિ કદાચ ગમે એટલી મોટી વખત ધરાવતો હોય પરંતુ એફઆઈઆર તો દાખલ થવી જોઈએ. પછી તપાસના અંતે જે પણ બાબતો સામે આવે છે એની ઉપર કડક અને સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી વિનંતી છે. આમાં જે પણ લોકોએ આ એક સુનિયોજિત કાવતરું છે